સાહેબ પૂછે કે એ આત્મા બ્રહ્મચારી છે. તો આત્માનો એટલો જ ગુણ, આત્મા શું છે? આત્મા શું છે જાણવા માંગે છે કે આત્માનો ગુણ બ્રહ્મચારી છે એટલો જ છે, બીજું શું છે આત્માનો ગુણ? આત્મા પરમાત્મા અનંત ગુણધામ છે, બહુ ગુણો છે, એટલા બધા ગુણો છે કે ન પૂછે. એટલે પોતાના સ્વાભાવિક ગુણોનું ધામ છે, પોતાના સ્વાભાવિક ગુણો છે કે એ ગુણો પાછા કોઈ દર આગો પાછા ના થાય એવા ગુણધામ છે. અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત શક્તિ છે, અનંત સુખનું ધામ છે, અવ્યાભાસ સ્વરૂપ છે, જાત જાતના ગુણો. શું કહે? એક સેકન્ડ એ ગુણ તમને એક આવ્યો નથી. તમે પ્રાકૃત ગુણ વેદો છો. શું વેદો છો? પ્રાકૃત ગુણો. તમારી બિલીફ પ્રમાણે ગુણો તમને પ્રાપ્ત થશે. તમે જો રામદાન રહેશો તો પ્રાકૃત ગુણો પ્રાપ્ત થશે. તમે શુદ્ધ ચૈતન્ય થશો તો પછી પોતાના સ્વાભાવિક ગુણો ઉત્પન્ન થશે. તમારે જે જ્યાં બેસવું હોય ત્યાં બેસો. આ નિર્ણય કોણ કરે? આત્મા કે જીવ? આ નિર્ણય કોણ કરે? આત્મા કરે કે જીવ કરે? શું નિર્ણય કરવાનો? શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો નિર્ણય કોણ કરે? આત્મા કરે કે જીવ કરે? આત્મા પોતે શુદ્ધ જ છે. જેને ચેર આવે છે તે વલુ રે. કોણ વલુ રે? ચેરામ ચેર આવે તે વલુ રે છે એટલે આપણે જાણીએ કે હવે ચેર આવતી, અને ચેર આવે છે તે વલુ રે. ત્યાં બધું અહંકાર કરે છે. શું છે? સમજાય છે ને? આ શુદ્ધ સ્વરૂપ કરવું છે એ બધું વિચાર કોણ કરે છે? અહંકાર કરે છે. શું કરે છે? એટલે ચોઈસ એની છે, ઈગો ની ચોઈસ થઈ. આ બધું આ બધું વેપાર કરી છૂટ્યા, થાક્યા આવે આ બધું વેપાર કરવા માટે. અને એમ કરતા કરતા પોતાનું અસ્તિત્વ ખોઈ નાખશે. શું કરવું? જો એ પ્રકારનો વિચાર ના આવે તો એ પ્રકારની ગતિ જ ન થાય ને. એ પ્રકારનો વિચાર જો ના આવે તો પછી એ પ્રકારની ગતિ જ ના થાય ને. એ પ્રકારની ગતિ ના થાય ને, એનું પ્રોગ્રેસ ના થાય ને. એટલે પ્રવૃત્તિ પ્રવૃત્તિ એ બાજુની વૃત્તિ પ્રવૃત્તિ ના થાય. વિચાર ના આવે, પ્રવૃત્તિ ના તો થાય. પછી વિચાર તો આવે જ ને. આ વિચાર આવે. અને શરૂઆતમાં અહમજન્ય વિચાર રહેવાનો ને. હા શરૂઆતના વિચારમાં અહંકાર પણ થોડો રહેવાનો કે હવે આમ કરીએ. હા, અહંકાર ઠેરું જ રહેવાનો જ. અહંકાર રહેવાનો જ્યાં સુધી અજ્ઞાના તાબામાં છે. અજ્ઞા જય સચ્ચિદાનંદ. બે પ્રકારનું જ્ઞાન છે. એક અજ્ઞા જ્ઞાન છે અને એક પ્રજ્ઞા જ્ઞાન છે. અજ્ઞા જ્ઞાન થી સંસાર ચાલે, અજ્ઞા, અને પ્રજ્ઞા થી મોક્ષ લઈ જાય. અજ્ઞા સંસારની બહાર નીકળવા લાગે, અજ્ઞા, અને પ્રજ્ઞા મોક્ષ લઈ જાય, છોડે નહીં. એટલે અત્યારે અજ્ઞાના તાબામાં છે અહંકાર. જય સચ્ચિદાનંદ. એટલે આ અહંકાર અજ્ઞાના તાબામાં છે, અજ્ઞા. અને પ્રજ્ઞાના તાબામાં અહંકાર હોતો નથી. પ્રજ્ઞા પોતે મોક્ષ લઈ જાય છે, ગમે તેમ કરી તમને. એટલે અમે તમને જ્ઞાન આપીએ ને ત્યારે પ્રજ્ઞા ઉભી થાય છે. અત્યારે અજ્ઞા છે, કોઈ જ્ઞાન આપ્યું છે તમને? એક માણસ નથી આપ્યું, બધા ભેગા થઈને આપ્યું. અને લોકો નિરંતર પ્રદાન જ અજ્ઞાન નું કરે છે. શું કરે છે? બાબો જન્મ્યો નહીં ત્યાંથી જો બાબો નામ આપે પાછા. શું કરે? છઠ્ઠી ના લેખ લખી ગયા, પછી કોઈ આવ્યો તો નામ આપે, એનું નંદુ નામ આપો. આપણે નંદુ કરીએ ત્યારે મને થાય નંદુ હોય છે. આ લોકો અજ્ઞાન નું પ્રદાન કરવામાં આવે છે. શાનું પ્રદાન કરે છે? અજ્ઞાન નું નિરંતર પ્રદાન કરે છે. એટલે પછી એમાંથી અજ્ઞાન ઉભું થાય છે. સહકાર જ બધો અજ્ઞાન. હવે આ વાતની સર્વૈયામાં આપણા બધો ટાઈમમાં કઈ આમાં તમને કોઈ વાત ગમે છે?
આ બધી વાતો થઈ એમાં કોઈ વાત ગમે છે તમને? ગમે છે એટલે બેઠા છે બધા. હા, ગમે એના બેઠા છો. આ વાતો ગમવા માટેનું જ છે આપણે બેહવાનું. વાતો ગમવા માટેનું જ બેહવાનું છે. એમાંથી કઈક ઉતરે અમારામાં, કઈક આચરી શકાય એટલે તો એમાંથી કઈક ઉતરે આતરી શકાય એટલા માટે જ આવ્યા છીએ. હેતુ શું છે છેવટે? સતત આનંદમાં રહેવાય. સતત આનંદમાં રહેવાય. જેમ આનંદ. સહજ સહજ આનંદ. તમારે શું હશે? આનંદ જ છે. સહજ રીતે. આનંદ જ છે જે નથી. આણંદ નું સ્ટેશન ગમે છે, બાજવાનું નહીં. બાજવા આવે છે ને? આનંદ નું સ્ટેશન ગમે છે, બાજવાનું નહીં. તમારે કઈ બોલવું તો બોલજો. હા, બધા બોલો ને, બોલો, બહુ મજા આવે. બોલો, બોલવાનું વાંધો જ નહીં. આમાં કઈ ફી નથી એવું તેવું છે ને. આગળ કે અમુક ફી આપે ત્યારે બોલવાનું છે. દરેક ને બોલવાની છૂટ છે. તમને વાત કહેતા નહીં આવડે તો હું તરત સમજી દઈશ કે આવું આવું પૂછવા માંગે છે. જો તેના આપણે તો વાંધો નથી. તમને વાત કહેતા ના આવડે ત્યારે ત્યાં સુધી પાળવો જરૂરી ખરો. શું કે છે ભાઈ? પ્રકૃતિનો નિયમ જાણે ત્યાં સુધી પાળવો જરૂરી ખરો. પ્રકૃતિનો નિયમ જાણે ત્યાં સુધી પાળવું જરૂરી ખરું. એના માટે ધ્યાન ધારણાની જરૂર ખરી. એના માટે ધ્યાન ધારણાની જરૂર ખરી. પ્રકૃતિના નિયમના આધીન એવું કે શાંતિમય જીવન જશે. શું કહ્યું? પ્રકૃતિના નિયમના આધીન. અને પ્રકૃતિનો નિયમ તોડશો, પ્રકૃતિ એટલે કુદરત. જો તો કુદરતનો નિયમ તમે જો ભંગ કરશો તો કુદરતનો દંડ તમને મળશે. જો 60 જાતના નિયમ ભંગ છે. કુદરતનો નિયમ તોડશો તો કુદરતનો દંડ મળશે. સરકારનો નિયમ તોડશો તો સરકારી દંડ મળશે. અને ભગવાનનો નિયમ તોડશો તો ભગવાનનો દંડ મળશે. એમાં જે તમને દંડ જોઈતો હોય તે નિયમ તોડવો. જે દંડ જોઈતો હોય તે નિયમ તોડવો પડે. ભગવાનનો નિયમ છે. ભગવાનનો નિયમ શું છે? ભગવાનનો નિયમ શું છે? ભગવાનનો નિયમ એવો છે બધું બધા આત્મા છે એ બધું જ અમે મારું રૂપ છે. આ માટે આ જગત ને તમે કોઈને સહેજ પણ દુઃખ ના થાય એવી રીતે દરેક કામ તમે કરજો. શું કે છે? કોઈને દુઃખ ના થાય એવી રીતે કામ કરશો તો તમે ભગવાનના ગુનેગાર છે જ નથી. જો એ આપને સમજાય એવી વાત છે? તમને સમજાય? તમે કહો કે સાહેબ આને મને દુઃખ દીધું એટલે મારે એને દુઃખ દેવું જ જોઈએ. આને મને દુઃખ દીધું ખબર ને, તો એને આપણને દુઃખ દીધું, એને ભગવાનનો કાયદો તોડ્યો. એ આપણને શું કે છે કે તું તોડી નાખ કાયદો, આપણે શું તોડીએ? તમને કેમ મારા શું તમે સમજ્યા આના પરથી? દેહધારી દરેકને સુખ આપવું એમ. તમને પીડા આપે તો પણ આપણે વેઠી લઈશું. સામે પીડા ના આપવી. એનો ભગવાનનો કાયદો તોડવા આપણે ના તોડશું. એ આપણો કાયદો તોડાવવા ફરે છે. શું કહ્યું? આપણો કાંઈ તોડવા ફરી જ આપણે આપણે ના તોડશું. બહુ થઈ ગયું. ભગવાનનો સહેજ દંડ નહીં મળે. આટલું જ. આના ઉપર બધા એના માટે એટલું સમજાવવા માટે બધા શાસ્ત્રો લખ્યા. આટલું જ સમજાવવા માટે બધા શાસ્ત્રો લખ્યા. બીજો પ્રશ્ન છે કે કુદરતના કાયદા કયા છે? કુદરતનો નિયમ. કુદરતના કાયદા એવા છે કે તમે આ ચીજો છે, આ કુદરત પિત્ત વાયુ ને કફને આધીન છે. આપણે ઇન્ડિયાની કુદરત પિત્ત વાયુ ને કફના આધીન છે. એ શું કે છે કે તમને વાયુ થયું છે તો આ વસ્તુઓ જે જગતની ચીજ ખાવાની છે તે કોઈનામાં વાયુ વધારે હોય, કોઈનામાં પિત્ત વધારે હોય, કોઈનામાં કફ વધારે હોય, ગુણ મારી છે બધી. તમને વાયુ થયું હોય ને વાયડી ખોરાક ખાઓ તો તમને કુદરતનો દંડ થશે. કુદરતનો દંડ પડશે. પછી અગર તમે તરેલો ખોરાક ખાશો, આમ તેમ કરશો તો નેતર વિરુદ્ધ જેટલા જશો એટલું બધું તમને નેતર દુઃખ પડશે. સારી રીતે પડશે નહીં પડતું?
હા હા, ખોરાક તમને ખાવાનો કયો છે કુદરતે? કુદરત શું કે છે? તાર સાહેબ અમારે શું કરવું, ખાવું છે એવી રીતે? અહીંયા અનાજના દોણા તેવા તેવા જ ખાખા કરવા? તક ના, કુદરત એવું ને. કુદરત કે છે દાણાને પાણીમાં ભીજવો અને ગરમ કરો કે છે. શું કે છે? બાફો. એ તળવાનું નાખે છે. શું કે છે? તળવાનું નાખે છે. છતાં આપણા લોકો શું કરે છે? એ કુદરતનો દંડ કર્યો પાછો. એટલે બીજી બધી કુદરતના દંડવાળી બધી કરીએ છીએ. બાકી જો આ ખોરાક લઈએ કોઈ આપણું શરીર એવું સુંદર રહે ખરેખર છે. શું પણ આપણા લોકો જાત જાતની શોધખોળ કરી છે ને. કેવી શોધખોળ કરી છે નહીં? પંકજ નંગપુર તાર કે છે કે તો કે છે કે એનો વઘાર કરવો બંધ કરવો. વઘાર કરીએ છીએ તે ના, એ છે તે મનુષ્યની ઊંચા ઊંચી શોધખોળ છે. શું કહ્યું? અને કુદરતને હેલ્પફુલ છે. કેવું છે? કુદરતના વિરુદ્ધ જાય નહીં અને શોધખોળ છે વઘારની. તળવાની છે તે કુદરતની વિરુદ્ધ છે. અને આ વઘારની સાથે એ કઈ આપને સમજાય છે? વઘાર તમારે તો થાય છે કે નહીં? તમારે તો વઘાર કરે છે? ગઈ મહિને ચમકાર છે કે નહીં? ચમકાર કરે છે? સુગંધ આપતી હોય શું કરે છે? હા એવી વાત આવે. હોય. ચમકાર કરે છે ને? હા હવે એ આપણા મનુષ્યોની શોધખોળ છે, ધન્વંતરીઓની શોધખોળ છે કે ભાઈ આ લોકો આવા શાક ખાશે, વાયડા શાક ખાશે તો આ લોકોને વાયુ ઉત્પન્ન થશે, દુઃખી થશે. તો એમને વાયડા શાક ને માટે એ વાયુ કેમ ઓછું થઈ જાય, નાશ થઈ જાય, એવા એવું આ વઘાર કરવામાં શોધખોળ કરેલી છે આ લોકોએ. એટલે તેલ તો અત્યારે મગફળી વપરાય છે, પેલા મગફળી તેલ. આપણે તો તલનું દરેક દેશમાં અમુક તેલ વપરાતું, ફક્ત મગફળી એકલા જ આદિવાસીઓ ખાતા હતા. એ આદિવાસીનો ખોરાક છે અને આદિવાસીની બુદ્ધિ ઉત્પન્ન થાય એવો એના ગુણ છે. શું છે? એ કામ અમને પૂછે ને જવાબ આપીએ. અમને નિડર હોઈએ, અમારે ડર ના હોય, પૂછે ને જવાબ આપીએ. શું કહ્યું? પણ એ વઘાર છે તે જે છે તે તલના તેલનો વઘાર. તલના તેલની ભાઈ સ્ત્રીઓ કેટલીક બાબતમાં જીરું નાખે છે, કેટલીક બાબતમાં જીરું નથી નાખતી, મેથી નાખે છે, કેટલીક બાબતમાં હિંગ નાખે છે. એ એના શાકના સ્વભાવના ગુણના આધારે લોકોએ છે તે શોધન કરેલું છે. બરોબર? આ વધારે શું છે જાણો તમે? શાકને શું કરે છે? કઢીને વઘાર કરે છે, દાળને વઘાર કરે છે. શાકનો વધારે શું હશે? એવું તો આપને સમજાય છે? વધારે છમકાર છે. શું છે? ચમકાર અને છમકાર એ સંસ્કાર શબ્દ વડે થયેલો છે.